આજરોજ તારીખ 10મી જુલાઈ 2025 પાટણમાં સુદામા ચોકડી પાટણ ખાતે પટણી દેવી પૂજક સમાજ માટેની પ્રથમ હાઈટેક રીડિંગ લાઇબ્રેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું. લોકાર્પણ કાર્યક્રમમાં શ્રી દેવુસિંહ ચૌહાણ, પૂર્વ કેન્દ્રીય મંત્રી, શ્રી ભાજપ સરકાર તથા શ્રી ભરતસિંહ ડાભી, સાંસદ પાટણ અને પટણી સમાજના વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પાટણ ખાતેની આ લીલા મંગળ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત હાઈટેક રીડિંગ લાઇબ્રેરી સમાજના અગ્રણી શ્રી સુરજભાઈ પટણી, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીના સહયોગથી શરૂ કરવામાં આવેલ છે. આ લાઇબ્રેરીમાં અદ્યતન સુવિધાઓની સાથે સાથે 100 કરતાં વધુ વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે ઉપયોગ કરી શકે તથા કારકિર્દીના ઘડતર માટે માર્ગદર્શન મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આજે પટણી દેવી પૂજક સમાજ માટે લીલા મંગળ દેવી પૂજક ટ્રસ્ટ દ્વારા એક અદ્યતન લાઇબ્રેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ લાઇબ્રેરીની અંદર પાટણ જિલ્લાના તમામ વિદ્યાર્થીઓ ઉપરાંત આજુબાજુના તાલુકાઓના અને આજુબાજુના જિલ્લાઓના છોકરાઓને પણ એનો લાભ મળવાનો છે. આ લાઇબ્રેરીની અંદર ઘણી અદ્યતન સુવિધાઓ ઊભી કરવામાં આવી છે, જેમાં આરો પીવાનું પાણી, એસી હોલ, અદ્યતન લાઇબ્રેરી, માઇક વ્યવસ્થા, આ તમામ પ્રકારની વ્યવસ્થાઓ આ લાઇબ્રેરીમાં ઉપલબ્ધ છે. આજે અમારી પટણી દેવી પૂજક સમાજના ઘણા વિદ્યાર્થીઓ આવી બેઝિક સુવિધાઓ ઉપલબ્ધ ન હોવાને કારણે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પાસ થઈ શકતા નથી અને પરિણામે એમને ઘણી મુશ્કેલીઓ પડી રહી છે. આજે આ લાઇબ્રેરીના લોકાર્પણથી સમાજને એક સારી વ્યવસ્થા મળી છે અને એમાં અમારી સમાજના પીઆઈ શ્રી સુરજભાઈ પટણી એમનો ઘણો સહયોગ છે અને એમના માતા પિતાની યાદગીરીમાં આ કાર્યક્રમ, આ લાઇબ્રેરીનું લોકાર્પણ એમને કરેલું છે. અમે એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને આ લાઇબ્રેરીની અંદર જે યુવાનો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે તો ખૂબ પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવીએ છીએ. ગુજરાતમાં આવી કોઈ લાઇબ્રેરી બીજી આવેલી છે? અત્યારે હાલ આ લાઇબ્રેરી જે છે એ ગુજરાતની જે અદ્યતન લાઇબ્રેરીઓ છે તે પૈકીની એક છે. આ પ્રકારની લાઇબ્રેરી એક અમદાવાદમાં શરૂ થઈ છે અને બીજી લાઇબ્રેરી આ પાટણમાં થઈ છે. પાટણ એ અમારી પટણી સમાજની માતૃભૂમિ છે અને એના અનુસંધાને આ લાઇબ્રેરીનું ઉદ્ઘાટન શ્રી સુરજભાઈએ કર્યું છે. શું નામ છે આપનું? આઈ કે પટણી, પૂર્વ જિલ્લા આયોજન અધિકારી.